અને જેવી કથાની શરૂઆત થાય એટલે આ ધુંધુકારી હતો એક ભમરો બની અને મંડપની અંદર ફરવા લાગ્યો. બેસવાની જગ્યા એટલે ધુંધુકારી જેવો ફરવા લાગ્યો ત્યારે બધા વાંસ બાંધેલા હતા. એ વાંસની અંદર પોલાણ હતું એટલે આ ધુંધુકારી હતો એ પોલાણની અંદર બેઠો છે. અને જે કથા થાય છે કથા સાંભળે. આમ કરતા કરતા પહેલો દિવસ એવો પૂરો થયો. સાંજનો સમય થયો. જેવી આરતી થાય એટલે મોટો કડાકો થયો. આ કડાકાથી બધા કઈ છે વિચાર કરે કે શેનો છે. ખબર પડે કે આ જે વાંસ હતો વાંસની ગાંઠ તૂટી. બીજો દિવસ થયો, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આમ એક પછી એક ગાંઠ છે એ તૂટવા લાગી છે. અને ગોકર્ણ એક પછી એક કથા કહેતા જાય અને કથાની અંદર એટલા બધા તન્મય થયા છે. અને તન્મય થતા થતાની સાથે ધુંધુકારીએ કથા સાંભળી છે. જેવા 7 દિવસ પૂરા થયા છે અને 7મી ગાંઠ જેવી તૂટી એટલે એમાંથી ધુંધુકારીનું દિવ્ય સ્વરૂપ ઉત્પન્ન થયું છે. અને ધુંધુકારી હતા કથા મંડપની અંદર થાય. વ્યાસપીઠ પાસે આવી ભાગવતજીને નમસ્કાર કર્યા, ગોકર્ણજીને નમસ્કાર કર્યા છે. બધાને કુતૂહલ થયું કે આવો દિવ્ય પુરુષ કોણ હશે. આમ જ્યાં વિચાર કરે છે ત્યારે આ દિવ્ય પુરુષે કીધેલું છે ગોકર્ણજીને, ભાઈ તું ઓળખે છે? હું તારો ભાઈ ધુંધુકારી છું. એટલો બધો ધુંધુકારીને પસ્તાવો થયો. અને ધુંધુકારીએ કીધેલું છે કે ભાઈ તારા જેવો જો એકાદો દીકરો હોય ને તો એ 7 પેઢીનો ઉદ્ધાર કરે. અને ધુંધુકારી કહે જો મારા જેવો દીકરો થાય તો જે સ્વર્ગની અંદર મુક્તિ પામેલી જે છે 71 પેઢી એને નરક. ને ઘણો પ્રશ્ન. આમ જ્યાં બંને ભાઈઓ વાત કરે છે એ જ સમયે ભગવાનના પાર્ષદો હતા. વિમાન લઈને આવ્યા અને પાર્ષદોએ આ ધુંધુકારીને કીધેલું છે કે ભગવાને તમારા માટે થાય અને આ વિમાન મોકલું છે, તમે આમાં બેસી જાઓ. આ પાર્ષદોએ ધુંધુકારીનો હાથ પકડી અને જેવા વિમાનમાં બેસાડવા ગયા એટલે નગરવાસીઓ હતા બધાએ કીધેલું છે કે ભગવાનની ઘેર તો ધેર છે, અંધેર નથી. તો ધુંધુકારીએ કથા સાંભળી છે તો એના માટે ભગવાને એક જ વિમાન કેમ મૂક્યું? તો એની સાથે સાથે અમે પણ બધાએ કથા સાંભળી તો અમારા માટે કેમ નહીં? ત્યારે પાર્ષદો કહે છે કે શ્રવણ ભેદ ના લીધે થાય અને ફળ ભેદ થયો. તો શ્રવણ ના લીધે થાય અને ફળ ભેદ. કથા આખી બહુ સમજાવે છે. આત્માદેવ એટલે કોણ, ધુંધુકારી કોણ, ધુંધલી કોણ, ગોકર્ણ કોણ, 5 સ્ત્રીઓ એટલે વેશ્યાઓ કોણ. આત્માદેવ એટલે આપણો આત્મા. ધુંધલી એટલે આપણી બુદ્ધિ છે. પણ આત્માદેવે છે એ ફળ એને અહીંયા સમજાવે કે જે સતકર્મનું ફળ છે, જે સતકર્મ છે, પછી તીર્થયાત્રા છે, યજ્ઞ યાગાદીઓ છે કે ભાગવત સપ્તાહ હોય તો આ બધા જ ફળ જે છે ને એ કોઈ દિવસ બુદ્ધિને હાથમાં ન આપો. કારણ કે એને હાથમાં આપો ને તો એ તર્ક વિતર્ક કરશે, એ ખાહે. પણ એ બુદ્ધિને ફળ હાથમાં ન આપો, પણ એ બુદ્ધિને ત્યાં માટે બેસી અને પરાયણે ખવડાવો. જો સામે બેસી અને ખવડાવશો તો જ ખાશે. બાકી તો એ તર્ક વિતર્ક કરી અને ફળ ખાય.
માટે ભગવાનનું કાર્ય કરવું છે તો ભગવાનના કાર્યની અંદર આ બુદ્ધિ છે એ પ્રમાદ આળસ કથાઓ સાંભળે એટલે આપણે આગળ કીધું ને વૈરાગ્ય આવે, કથાઓ સાંભળે એટલે વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે એટલે શું કે ભાઈ બધું વાત સાચી છે, બહુ સરસ, અને આ કરવું જ જોઈએ જીવનમાં, સત્કર્મ કરવું જ જોઈએ. આમ વિચાર કરતા કરતા કે કઈ વાંધો નહીં, હવે કીધું છે ને આપણે તો ગમે એમ થાય. હવે સવારથી એવો સંકલ્પ કરવો છે કે આજ કાલે સવારથી તો વહેલું ઉઠી અને પેલું ભગવાનનું કામ, પછી બધી વાત. ઓફિસે તો આમથી મોડું જવું, 8 સાડા 8 થાય, 9 વાગે તો કોઈ વાંધો, પણ ગમે એમ થાય કાલે વહેલું ઉઠીએ અને પેલું ભગવાનનું કાર્ય કરી અને પછી જાવ. આમ સંકલ્પ કરીને હુવે તો ખરો, અલાર્મે મૂકી દે કે ભલે ગમે એમ થાય 5 વાગે ને એટલે મારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ. બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને પેલું ભગવાનનું કામ, જાવું છે તો મોડું, ઘણો સમય, 5 વાગ્યાનો અલાર્મ મૂકીને હુઈ તો જાય, સંકલ્પ કરીને હુઈ જાય. હુઈ ગયા પછી જ્યાં સવારે 5 વાગે એટલે અલાર્મ તો એના ટાઈમે વગડે, અલાર્મ વગડે કરો, પણ વગડી અને જોવે કે હજી તો 5 જ વાગ્યા છે, હજી તો મારે 8:30 જવું, હજી ઘણો સમય છે, પાછો બંધ કરીને હુઈ જાય. વળી પાછો અલાર્મ વગડે એટલે પાછું જોવે, ઓ હજી 6 જ વાગ્યા છે, કઈ વાંધો નહીં. આમ કરતા કરતા એ હૂતો રહે તો હૂતો જ રહે, અલાર્મ વગડા કરે અને એ છેલ્લે ઉઠે તો 8:30. પણ એને સંકલ્પ કર્યો છે, એને ફળ ખવડાવવું છે, તો બુદ્ધિને એટલું કે 5 વાગ્યા ભલે 8:30 જવું, પણ ઉઠવું એટલે ઉઠવું. અલાર્મ વગડ્યો અને જો ઉઠી જાય અને ભગવાનનું કાર્ય કરે તો જ એનું કલ્યાણ. આ ધુંધલી આવી તર્ક વિતર્ક 5 વેશ્યાઓ છે એટલે ઇન્દ્રિયો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 વેશ્યાઓ એ પ્રતિક રૂપે આ ધુંધુકારી છે. 5 વેશ્યાઓ સ્ત્રીઓમાં ફસાણો એમ દરેક જીવાત્મા છે આ 5 સ્ત્રીઓની અંદર ફસાય. પછી જે માગે એ ભોગવે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 સ્ત્રીઓ. પણ જો જીવાત્મા આમાંથી મુક્ત થાય, ઇન્દ્રિયો જે માંગે એ ન આપે, એને જીતેન્દ્રિય. પછી આ 5 સ્ત્રીઓમાં ફસાય એવો કે ઇન્દ્રિયો જે માંગે તે આપે. ઘરેથી ભજીયા બનાવ્યા હોય, એમાં ધીમે ધીમે વરસાદ ચાલુ હોય, ભાજીના ભજીયા બનાવ્યા, ભર પેટ ખાય. ભર પેટ ખાઈને વિચાર કરે કે હવે કોઈ વાંધો નથી, હવે આપણે કઈ બહાર કદાચ જઈને આટો મારવા તો આપણે કાંઈ ખાવું નથી, કારણ કે ભજીયા જેટલા મસ્ત હતા ખાઈ લીધા છે, હવે કઈ ખાવાની જરૂર નથી. સાંભળજો બરોબર. અને એટલું ભર પેટે ખાય, પછી પાણીએ હમાય એમ ન હોય, અને ઈ જયારે ખાઈને બહાર નીકળે, અને જેવો બહાર નીકળે ને એને મજાનો ફર્સ્ટ ક્લાસ વડાપાઉં કે બનતા હોય, પાવભાજીનો વઘાર મારે, ફ્રેન્કી જોવે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, ઇન્દ્રિયો ફસાય. એટલું ખાઈ નીકળો છે, છતાં કાંઈ વાંધો નહીં, થોડું ખાઈ લેવા દે. પણ ઈ ન ખાય તો જીતે. પણ એ ખાધા પછી ઇન્દ્રિયોમાં ફસાય. એમ આ 5 ઇન્દ્રિયો, ધુંધલી, ધુંધુકારી, આત્મદેવ, બધી કથાઓ છે, આપણા ઉપરથી નથી બતાવી. આવું જે છે આ ધુંધુકારી જે છે એને મોક્ષ થયો છે,
પાર્ષદો આવ્યા છે, પણ શ્રવણ ભેદના લીધે છે અને ફળ ભેદ થયો છે. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કીધેલું છે, ત્યારે એમાં શ્રવણ ભેદ કેવી રીતના થયો, ત્યારે એમાં કીધેલું છે કે આ ધુંધુકારીએ એક આસને બેસી અને એને કથા સાંભળી, એક આસને બેસી અને કથા સાંભળી છે. અને જો એક આસને બેસી અને કથા સાંભળે તો ભગવાનના પાર્ષદો લેવા. આમ જયારે કીધેલું છે ત્યારે ફરી પાછા ગ્રામજનોએ હતા, એ ગ્રામજનોએ ફરી પાછા એ જ જગ્યા ઉપર, એ જ સ્થાન ઉપર ફરી પાછા ગોકર્ણજી હતા એને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને નગરવાસીઓ બધાએ એક સાથે મળી અને એક આસન ઉપર બેસી અને આખા નગરવાસીઓ જ્યારે કથા સાંભળી છે અને એ સપ્તાહ જ્યારે પૂરી થાય ત્યારે ભગવાનના પાર્ષદો ફરી પાછા વિમાનો લઈને આવ્યા અને નગરવાસીઓને બધાને વૈકુંઠ લોકની પ્રાપ્તિ. આમ જ્યારે એક આસનની વાત થઈ છે, પણ એમાં આ એક આસનની વાત કરતા હતા, એમાં એક માજી હતા સાંભળી ગયા છે કે એક આસને બેસી અને કથા સાંભળવી છે. એને પણ સંકલ્પ કર્યો કે ગમે એમ થાય, જો ભગવાનના પાર્ષદો આવતા હોય તો મારે પણ એક આસને બેન કથા સાંભળવી છે. એક દિવસ બે દિવસ થયા, માજીના મનમાં એક આસન જ હાલે, રોજ આવીને ત્યાં બેસી જાય, કથા સાંભળે, રોજ આવીને ત્યાં બેસી જાય, કથા સાંભળે. આમ કરતા કરતા થયું એવું કે 100 દિવસ હતો, કૃષ્ણ જન્મનો દિવસ હતો અને રામ જન્મનો દિવસ હતો. એટલે માજીને એમ થયું કે થોડીક મોડી જાવ ને એટલે પછી વાંધો નહીં. એટલે એવો વિચાર કરી અને માજીને આવવામાં મોડું થયું. ત્યારે કથા મંડપની અંદર જે થાંભલા પાસે બેઠા હતા ત્યાં એક બીજા માજી આવી અને એને ટેકો જોતો હતો, એટલે એને આવીને પાથરીને ટેકો લઈને બેસી ગયા. ઓલા માજીને આવવામાં મોડું થયું, કથા ચાલુ થઈ ગઈ. કથા ચાલુ થઈ ગઈ, સભા મંડપ બધો ભરાઈ ગયો. એટલે માજી હતા ધીમે ધીમે જ્યાં બેસતા હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને ઓલા માજીને અરે માથાકૂટ કર કે તમે અહીંથી ઉભા થાવ, આ મારી જગ્યા છે, હું રોજ અહીંયા બેસીને કથા સાંભળું. ઓલા માજી કઈ ગમે એમ હોય, આજ તો હું વેલી આવી ગઈ, બેસી ગઈ, આ બીજી જગ્યા છે બાજુમાં, ત્યાં બેસી જાવ. તો કે ના, હું અહીંયા જ બેસું છું, મારે અહીંયા જ કથા સાંભળવી છે. એટલે ઈ બે માથાકૂટ કરે, એમાં બધાનું ધ્યાન ન્યા ગયું. તો કથા કરતા કરતા વળી મેં પૂછ્યું, માજી શું તકલીફ છે ત્યાં? એટલે માજી કહે બીજું કાંઈ નહીં, કે હું અહીંયા આવીને બેઠી છું. તો માજી કહે કે હું રોજ અહીંયા આવીને બેસું છું, તો અહીં બીજી જગ્યા છે તો ત્યાં બેસી જાય. એટલે મેં કીધું માજી ઘણી જગ્યા છે, ત્યાં બેસી જાવ બીજા છે ને. એટલે મેં ગોર બાબા તમે એક તો વ્યાસપીઠ ઉપર બેઠા છો અને વ્યાસપીઠ ઉપર બેસીને તમે જ કહો કે એક આસને બે કથા સાંભળવી અને વળી પાછા આજે તમે જ એમ કહો છો બીજા બેસી જાવ એમ. ત્યારે માજીને સમજાવવું પડ્યું કે એક આસન એટલે તમે જ્યાં થાંભલે આવીને બેહો ઈ એક આસન નહીં, પણ એક આસને બેસી અને કથા સાંભળવી એટલે કથા મંડપની અંદર તમે આવ્યા અને કથા મંડપની અંદર આવી અને જે પલોઠી વાળીને તમે બેસી ગયા એ જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી પગ પણ હલાવો નહીં. આને એક આસન. એમાં આપણે તો ઘડીક વાર થાય તો લાંબા પગ કરે, ઘડીક વાર થાય ટૂંકા પગ કરે, એમાં કંટાળી જાય થોડીક વાર બહાર આટો મારી આવે. એમાં વ્યસન વાળાને તો બહુ, હા એને હક નો થાય, થોડીક વાર થાય એટલે કે ગમે એવડો હોય 50 વર્ષ 60 વર્ષના, પછી એક વખત તો ઉભા કરે ને. એટલે એક આસન, આ એક આસન. પછી કથા સાંભળો તો ક્યારેક એવો પ્રશ્ન થાય ને તો એનું નિવારણ કરવું જોઈએ કે આની હકીકત શું છે. નહીતર પછી એવું થાય કે આગે ચલ્યા હતા એક ગોર બાબા શ્રાદ્ધ ક્રિયા કરાવતા હતા અને શ્રાદ્ધ ક્રિયા કરાવતા કરાવતા વરસાદનો સમય હતો એટલે ઢાળિયાની અંદર એક વાસડું બાંધ્યું. વાસડું બાંધ્યું હતું ને તે પાણી બહુ પડતું હતું અને પાણી પડવાથી થાંભલાનો જે ટેકો હતો ને ભાંગી એમ થઈ ગયો.
ઢાળિયા એટલે ટેકો ભાંગ્યામાં એટલે બીજા વડીલો બેઠા હતા એને ખબર પડી એટલે એમ થયું જો આ પડશે ને તો વાસળો મરી જાય એટલે એને કોઈને કીધા વગર એક ભાઈને કીધું એટલે એને વાસળો લઈ અને જ્યાં શ્રાદ્ધ ક્રિયા હાલતી હતી ત્યાં થાંભલો હતો ત્યાં બાંધી દીધો અને શ્રાદ્ધ ક્રિયા પૂરી થઈ ગઈ તો હવે ઈના ઈજ ગામમાં બીજે જગ્યાએ શ્રાદ્ધ ક્રિયા હવે બીજા શ્રાદ્ધ ક્રિયા હતી ગોરબાપા તો મીંડા શ્રાદ્ધ ક્રિયા કરાવવા જ્યાં શ્રાદ્ધ ક્રિયા કરાવતા હતા અને પાણી ઢોળનો સમય આવ્યો ત્યાં એક બેન આવ્યા કે ગોરબાપા તમને ન ખબર પડતી તો અમને પૂછવું જોઈએ નહીં તમને વિધિની ખબર છે આમાં વિધિમાં તમે એક ભૂલી જાવ છો ગોરબાપા વિચારમાં પડ્યા એટલે આખા ગામમાં હું કામ કરાવું એટલું બધું કરાવું ને આજે મને ભૂલ પડી તો કે હા ઈ કે તમારી ભૂલ છે કે તમને આ ખબર ન પડે તો તમને પૂછવું જોઈએ પણ ઈ કે હું ભૂલ છે તો કે ભૂલી છે તમારે આ ટાણે પાણી ઢોળનો સમય થઈ ગયો તમે આ થાંભલે વાસળો તો ન બંધાય તો ગોરબાપા કે આ વાસળાને નાને લેવા દેવા હું ત્યારે જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાસળો કોઈ વિધિમાં નથી આવતો પણ હું કામે બાંધ્યો હતો તો કે આ ઢાળિયું પડી જાય ને વાસળો મરી ન જાય એટલે આ થાંભલીએ પણ ઈ થાંભલીએ બાંધ્યો તો હું કામે ઈ ખબર પછી એમ એક આસન નું કહી દીધું હોય પછી એમ કે એક આસને તો કે થાંભલો જ ગોતે કે મારે અહીંયા જ રોજ આવીને પણ એનું નિવારણ શું છે હું કામે કીધું એ સાંભળો તો આવું એક આસનનું મહત્વ છે એ પણ બતાવ્યું છે નગરવાસીઓ હતા બધા વૈકુંઠ લોકની અંદર ગયા અહીંયા જે આનંદ ઘાટ ઉપર હતા સનત કુમારોએ નારદ મુનિને કથા કઈ સંભળાવી છે અને શુદ્ધ પુરાણી હતા નૈમિષારણ્યની અંદર સૌનકાદિક ઋષિ મુનિઓના જે પ્રશ્નો હતા કે જીવાત્માને કેવી રીતના મુક્તિ મળે તો મુક્તિ માટે થઈને આ પુરાતન ઇતિહાસ હતો તે કઈ સંભળાય આ મહાત્મ્યની અંદર આવી ધુંધુકારીની ગોકર્ણની કથા આવે અને ત્યાર પછી છઠ્ઠો છેલ્લો અધ્યાય જે છે એલા છેલ્લા અધ્યાયની અંદર વિધિ વિધાન બતાવ્યા છે વિધિ વિધાનની અંદર કીધેલું છે કે આવો જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જે છે જ્ઞાન યજ્ઞ તો જ્ઞાન યજ્ઞની અંદર સુંદર મજાના મંડપની રચના કરવી ધજા પતાકાઓ બંધાવવા આંબાના આસોપાલવના તોરણો બંધાવવા ભગવાનનું જેટલું બને એટલું નામ સંકીર્તન કરવું જે જે ઉત્સવો આવે એ ઉત્સવો બધાના શક્તિ ભક્તિ પ્રમાણેના ઉત્સવો ઉજવવા અને આમ કરતા કરતા ભગવાનનું સંકીર્તન કરતા ભગવાનની અંદર તન્મય થાય ભગવાનનું નામ સ્મરણ કરતું જવું અને નામ સ્મરણ કરતા કરતા 7 દિવસ સુધી બધા ઉમંગ આનંદ પૂર્વક આમ જો સપ્તાહ સાંભળવામાં આવે છે તો જીવાત્માને અવશ્ય મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે અને જે સાંભળે છે તો સાંભળવાથી બધા જ પાપોમાંથી મુક્ત થાય જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વિધિ વિધાન બતાવ્યા પછીના નિયમો બતાવ્યા છે એ નિયમોની અંદર છઠ્ઠા અધ્યાયની અંદર છેલ્લે બતાવ્યું છે કે જ્યારથી સપ્તાહ ચાલુ થાય ત્યારથી માંડી અને જે મુખ્ય શ્રોતા છે યજમાનો છે એ યજમાનોએ ખાટલા ઉપર સૂવું આવું બતાવ્યું છે એના નિયમો તો ઘણા સાકરા છે નીચે સૂવું પછી બાલ દાટી કરવાની કોઈ શણગાર એવું પણ બતાવ્યું છે વિરક્ત થાય અને વૈરાગી જેવું જીવન જીવી અને કર્મ અને ત્યાર પછી સપ્તાહ ચાલુ ત્યારથી માંડી અને યજમાનોએ પોતાના ઉપર કોઈ ભાર રાખીને બેસવું એટલે બધા જ કામ છે સોંપી દે એટલે પોતે નિવૃત્ત રહે અને કથા એવું બધું બધા બહુ નિયમો બતાવ્યા પણ વ્યાસપીઠ ઉપરથી વખાણ કરવાની મનાય છે ભગવાનના નામ સિવાય કઈ લેવાય પણ સુંદર મજાનું આયોજન એવું આપણે મનોજભાઈ સરદારા પરિવારની અંદર આપણે બધા ભાગ્યશાળી છે એમાં ગંગા તટે 7 દિવસ સુધી આમ બધાનું જે આ ભેગા થયા છે પણ ભેગા થયેલા બધા જેટલું નામ સંકીર્તન કરશે તો આ બધું નામ સંકીર્તન સાથે સ્નાન કરશે દર્શન કરશે દાન પુણ્ય કરશે તો આ બધું જે સત્કર્મ જે છે એ સત્કર્મનું જે પુણ્ય થાય છે આ પુણ્ય એ બધું બેંકમાં બેલેન્સ
અને બેંકમાં બેલેન્સ હોય ને તો ચેક આપો તો પાસ થાય, નહીતર પછી બાઉન્સ થાય તો અમુકનો દંડ ભરવો. પણ આ બધું જે પુણ્ય છે એ પુણ્ય બધું જ્યારે બેંક બેલેન્સ થાય છે અને એ બેંક બેલેન્સ થયેલું પુણ્ય જે છે એ ગયેલા જીવાત્મા માટે થઈને જે આ કથા છે તો એમાં જે આ પુણ્ય છે જીવાત્માને એ પુણ્યને બેંક બેલેન્સ મળે છે અને એ જ પુણ્યથી જીવાત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ. આવો છઠ્ઠા અધ્યાયની અંદર છેલ્લે વિધિ વિધાન બતાવી અને શ્રીમદ ભાગવતના મહાત્મ્ય જે હતું એ મહાત્મ્યને વિરામ આપ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 2 મિનિટ સંકીર્તન કરી અને ભાગવતના પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ. આવી ભક્તિ કરો તો પૂરા ભાવથી રોલ રમવા
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. આમ ભગવાનમાં તન્મય થવાનું. કારણ કે ભાગવત જે છે એમાં હાસ્ય રસ પણ એટલો જ છે, કરુણ રસ પણ એટલો જ છે, અને એટલું સંગીત પણ સમાયેલું છે. આમ આનંદ કરતા કરતા ભગવાનમાં જો તન્મય થાય ને તો આપણને જેટલો આનંદ આવે છે એવી જ શાંતિની પણ પ્રાપ્તિ થાય. એવું જ મહાત્મ્ય એ જ બતાવે છે. આમ જ્યારે જીવાત્મા ભગવાનની અંદર તન્મય થાય તો એની અવશ્ય મુક્તિ મળે છે. જે વાસ હતી, વાસની 7 ગાંઠો તૂટી છે, તો એ 7 ગાંઠો એટલે વાસના છે. દરેક જીવાત્મા છે 7 વાસનાઓથી બંધાયેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મદ અને મત્સર. જ્યાં સુધી આ 7 ગાંઠો ન તૂટે ત્યાં સુધી જીવાત્માને મુક્તિ મળતી. વાસ એટલે વાસના. એવું જ સુત પુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિઓને નૈમિષારણ્યના કથા કહી સંભળાવી છે. આનંદ ઘાટ ઉપર સનત કુમારો હતા, એને નારદજીને કથા કહી છે. આ મહાત્મ્યની અંદરથી 2 જગ્યાએ કથા થતા છે. તો એવી જ મારી પાસે આગળ કથા ચાલશે કે જ્યારે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ એ પણ કથા કરતા. એવી જ કથા પાસે મૈત્રેય ઋષિ છે એ ઉદ્ધવજીને સમજાવે છે. એ જ કથા સમજાવવા માટે થાય અને નારદજી અને વ્યાસ મુનિ આ બંનેનો પણ સંવાદ થયો છે. એટલે આ ગંગા નદીનો કિનારો છે, બધે કથા ચાલુ જ હોય. અહીંયા ચાલુ હોય, આગળ જાવ ત્યાં, વળી પાસે બીજે ત્રીજે કથા બધે ચાલુ જ હોય. એક જગ્યાએ કથા હોતી અને કથાનો કોઈ દિવસ પૂર્ણ વિરામ હોતો. અહીંયા આપણે કથાને વિરામ આપીએ તો બીજી જગ્યાએ કથા કોઈ દિવસ પૂરી થતી નથી. તો એમ આ કથાની અંદર મહાત્મ્ય સમજાવ્યું અને મહાત્મ્યનો સાર સમજો તો એટલો જ બતાવ્યો છે કે જીવનની અંદર ભક્તિ જરૂરી છે. અને જો ભક્તિ કરે તો જ વૈરાગ્ય આવે, અને વૈરાગ્ય આવે તો જ જીવાત્માને મુક્તિની પ્રાપ્તિ. એવી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે. પણ ભક્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભગવાને એને મુક્તિ હતી એ દાસી તરીકે આપ્યા. પણ જ્યારે ભક્તિ ઘટવા લાગી છે એટલે મુક્તિ હતી એ ફરી પાછી વૈકુંઠમાં ગઈ. ખાલી ભક્તિ. પણ મુક્તિ મેળવવી હોય
તો બધા સત્કર્મ કરવા. ભગવાને આ મહાત્મ્ય બતાવ્યું છે. ભાગવતના પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કરતાની સાથે વ્યાસ મુનિએ આજે ભાગવત લખ્યું છે. તો એ ભાગવતની અંદર પ્રથમ પહેલો શ્લોક પહેલા સ્કંધની અંદર પહેલો અધ્યાય અને પહેલો શ્લોક એમાં ભગવાનનું ચિંતન કર્યું છે. એ ચિંતનની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે જન્માંદ્યસયતોન્વયાદિ તરતં ચાર્થેષ્વવિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. ભાગવતના શરૂઆતની અંદર પહેલો સ્કંદ અને પહેલા સ્કંદનો પહેલો અધ્યાય અને એમાં પહેલો શ્લોક લખ્યો છે કે સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીએ આ શ્લોકની અંદર કોઈ દેવનું નામ નથી લીધું, કારણ કે ધર્મ એક તરફી ન થાય માટે કોઈ ભગવાનનું નામ લખ્યું નથી. નકર કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, દેવી પરમ ધીમહિ બધું લખી શકે. પણ વ્યાસ મુનિએ દીર્ઘ દ્રષ્ટા બહુ લાંબો વિચાર કરી અને પછી લખ્યું. વ્યાસ મુનિ વિચાર કરે છે કે જો કૃષ્ણમ પરમ ધીમહિ લખીશ તો રામને ભજવા વાળા છે એ કૃષ્ણને નહીં માને. રામપમ પરમ ધીમહિ લખીશ તો કૃષ્ણને ભજવા વાળા છે એ રામને નહીં માને. શિવમ પરમ લખો તો રામ અને કૃષ્ણ વાળા શિવને ન માને. એટલે એક તરફી ધર્મ ન થાય માટે કરી અને વ્યાસ મુનિએ પહેલા શ્લોકની અંદર સત્યમ પરમ ધીમહિ, સત્ય કે જે સત્ય છે, જે બધાથી પર છે અને જીવનની અંદર જે આનંદ આપવા વાળા છે એ ભગવાનને અમે નમસ્કાર. આમ ભગવાનને નમસ્કાર કરી ભગવાનનું ચિંતન કરી અને વ્યાસ મુનિ જે હતા એ વ્યાસ મુનિએ કહેલું છે કે જ્યારે જીવાત્મા છે એ જીવાત્મા પૃથ્વી ઉપર આવ્યા પછી ત્રણ અવસ્થાઓમાંથી પસાર થાય છે. એ ત્રણ અવસ્થાઓ બતાવી છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો બાલ્યાવસ્થા છે ને, જો બાળકને દેવ દર્શન કે મંદિરે લઈ જવામાં આવે તો ભગવાનની સાથે જોડાયેલો છે. બાલ્યાવસ્થામાંથી જ્યારે જોડાયેલો છે એટલે યુવાવસ્થાની અંદર વધારે ભગવાનનું કાર્ય છે. અને જે વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થાની અંદર કાર્ય કરેલું છે તો એ બાલ્યાવસ્થા અને યુવાવસ્થાની અંદર કરેલું કાર્ય એ વૃદ્ધાવસ્થાની અંદર એની યાદ આવે. આમ જ્યારે ત્રણ અવસ્થાઓની અંદરથી પસાર થાય છે તો એમાં આપણે જોઈએ તો સવાર, બપોર અને સાંજ પણ આવે છે. તો આ ત્રણ સમય જે એવા છે કે જેમાં ભગવાનને અવશ્ય યાદ કરવા. ત્રણ અવસ્થાઓ બતાવી એવા જ ત્રણ કાળ પણ બતાવ્યા છે. પ્રાતઃ કાળ છે, મધ્યાહન કાળ છે અને સાયં કાળ છે. તો આ ત્રણ સમયની અંદર પણ ભગવાનને યાદ કરવા. શું કામે કે ભગવાન આપને પ્રાતઃ સવાર થતા છે એ સ્મૃતિનું દાન કરે છે. બપોરનો સમય થાય એટલે ભગવાન આપને શક્તિનું દાન કરે છે.
અને સાંજનો સમય થાય એટલે ભગવાન ફરી પાછા શાંતિનું દાન કરે છે. તો સવારે છે પ્રાતઃકાળ થાય એટલે સાંજનો જે સુતેલો છે જેવો સવારે ઉઠે ને એટલે તાજો માજો થઈ જાય, ફ્રેશ થઈ જાય. અને જેવો ફ્રેશ થાય એટલે ફરી પાછા ભગવાન કહે છે કે દીકરા આલે તારા રમકડા. એટલે પછી પાછું સવાર થાય એટલે આગલા દિવસનું જે કઈ હોય ને એ ભગવાન ફરી પાછું યાદ કરાવે છે. પછી અત્યારનો ઝડપી સમયનો સમય જ એટલો બધો ઝડપી છે એટલે બપોરનો સમય થાય એટલે તમે જુઓ ખાઈ લે, ખાઈ લીધા પછી ભગવાન પચાવે છે. વૈશ્વાનર નામનો અગ્નિ બની અને ભગવાન આપણા શરીરની અંદર બેઠેલો છે, હોજરીમાં બેઠેલો છે. ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં દીકરા, તે જે કઈ આખું પાખું ખાધેલું છે ને એ પચાવે છે. અને એ પચાવેલું એનું લોહી છે લાલ બને, એમાંથી આપણે શક્તિ મળે. એટલે ભગવાન શક્તિનું દાન કરે છે. અને ફરી પાછા સાંજનો સમય થાય એટલે દીકરો રમી રમી અને થાકી ગયો હોય એટલે ભગવાન એમ કહે છે કાંઈ વાંધો નહીં, જે કાંઈ તારા આખા દિવસનું હોય ને બધું મને આપી દે. એટલે રમકડા બધા આપી દે અને ભગવાન હાથ ફેરવે એટલે મીઠી ઊંઘ આવી જાય. એટલે ભગવાન શાંતિનું દાન કરે છે. વિચાર કરો, શાંતિ ક્યાંય વેચાતી મળે? બધું લેવા દેવા, એમ થોડું કહેવાય કે 100 ગ્રામ શાંતિ આપો. શાંતિ નથી. શાંતિ તો ભગવાનની કૃપા હોય તો જ મળે છે. અને ભગવાનના શરણે જઈને એટલે બહુ શાંતિ મળે. આમ જો તમે ક્યારેક એસીમાં બેઠા હોય તો ઊંઘ ન આવે, પણ એ તમે કથા મંડપની અંદર જાઓ અને કદાચ ઉપર પંખો ન બોલતો હોય ને પણ કથાની અંદર એટલા બધા તલ્લીન થઈ જાય ને કે ઊંઘ કરતા કરતા સાંભળે. આ શાંતિ પણ એ ભગવાનની કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય છે. ઘણી વખતે એમ કે તો ભાઈ મને ઊંઘ આવી ગઈ એનું કારણ હું આખો દી રખડી રખડીને થાક્યો ને એટલે ઊંઘ આવી ગઈ. પણ આખો દી રખડી રખડીને થાક્યો ક્યારેક અનુભવ કરજો. આખો દી કદાચ ગમે એટલા રેકડા હોય, ગમે એટલું ટ્રાવેલિંગ કરેલું છે, પણ ઈ તમે જે થાકેલા છો અને પથારીમાં પડો ને તો આખી રાત ગોથા માર્યા કરો પણ ઊંઘ આવે ને. એની કોઈ સ્વિચ નથી કે હાલો ભાઈ બંધ કરજો, હુઈ જવું છે, ચાપ બંધ કરજો એટલે હુઈ ગયા. અને પછી શાંતિ વસ્તુ એવી છે કે જો તમે માણસ ભગવાનની કૃપાથી એનું નામ જ એવું આપ્યું, એનું ગામ કોઈ એવું ક્યાંય દેખાણું કહેવાય હું આપણે પૂછી ક્યાં ગયા મગનભાઈ, ક્યાં ગયા? તો કે ઊંઘી ગયા. હવે કે ઊંઘી કોઈ ગામ છે? ઊંઘી કોઈ ગામ નથી. પણ કહેવાય શું? ઊંઘી ગયા. હોય તો ને કહેવાય. પણ એ ભગવાનની કૃપા હોય તો શાંતિ. પણ એવું જ અત્યારે જોઈએ ઝડપી જમાનો છે. અને ઝડપી જમાનાની અંદર આપણે ખબર છે ક્યારેક ક્યારેક તો ખાવાનો ટાઈમ નથી તો ઊભા ઊભા ખાતા. ઘણા તો હાલતા હાલતા જુઓ મોટા સિટીમાં જાઓ હાલતા જઈને ખાતા ટ્રાવેલિંગ કરતા કરતા. પણ જે ખાધેલું છે એ ખાધેલું ભગવાનની કૃપાથી બને. જઠરાગ્નિની અંદર ભગવાન વૈશ્વાનર નામનો અગ્નિ બની અને બેઠો છે અને પચાવે છે. અને એની કૃપાથી છે લોહી લાલ બને છે અને એમાંથી શક્તિ બને છે. અને બીજો સ્મૃતિદાન સવારના પોરમાં ગમે એટલો થાકેલો હોય પણ સવારે ઉઠે એટલે ફરી પાછો ફ્રેશ નો ફ્રેશ. એ ભગવાનની કૃપા છે. અને ભગવાનની યાદ શક્તિ ફરી પાછી આપી દે છે. હવે આ ત્રણે વસ્તુનો ભગવાન દાન કરે છે એટલે ભગવાનને યાદ કરે છે.
પણ હવે કદાચ રોજ આપણે રીંગણા બટેટાનું શાક ખાતા હોય તો આપણે કંટાળી જઈએ કે ભાઈ તમને રોજ માર્કેટમાં રીંગણા બટેટા જ મળે, બીજું કઈ મળતું જ નથી, બીજું કઈક શાક બનાવો, એમ આપણે કંટાળી જઈએ કહીએ. તો એમ ભગવાન 24 કલાક અને 100 વર્ષ, ઘણા તો 110, 15 વર્ષ ખેંચી ગયા. તો આટલા વર્ષો સુધી જીવાત્મા જીવે છે તો ભગવાનનું રોજનું એક કાર્ય, રોજ સવારે સ્મૃતિદાન કરવું, બપોરના સમયની અંદર એને શક્તિદાન કરવું, અને સાંજનો સમય થાય એટલે ભગવાનને શાંતિદાન. આપણે રોજ રીંગણા બટાટાથી કંટાળી જઈએ છીએ તો ભગવાન દરરોજને માટે થઈને આટલું આપણને દાન કરે છે. તો એ દાન કરનારો ભગવાન ક્યારેક કંટાળી જાય તો ભગવાનને એમ થાય કે હાલો હવે ઉઠો છે, હવે જવા દે નહીં, રોજે રોજ કરવું, એને સ્મૃતિદાન નથી કરવું. એટલે ભગવાન યાદ શક્તિ ન આપે, અને યાદ શક્તિ ભગવાને નથી આપી, અને સવારના પૂરમાં જેવા ઊભા થાવ અને ઘરવાળા આવે એટલે એમ કહો તમે કોણ કહેવાય. ભગવાન એવું નથી કરતા, આપે જ છે ભગવાન, સ્મૃતિદાન આપી. ભગવાન કંટાળતો એમાં જ ભગવાને જે છે બપોરના સમય ખાધેલું છે એ જ ભગવાન આપણે શક્તિદાન કરે છે. અને એમાં જ ભગવાને જો આપણે ખબર છે કે કદાચ ભગવાન એમ કીધું હોય કે આજે શક્તિદાન નથી કરવું અને ખાધેલું નથી બતાવવું, ત્યારે આપણી પરિસ્થિતિ એવો જો સાંજે શાંતિદાન જો ન કર્યું હોય તો ગમે એટલા પડખા ભરો પણ નીંદર આવતી. પણ ભગવાન કોઈ દિવસ કંટાળતો, કરોડો અને અબજો જીવાત્માઓ છે તો કીડીને કણ અને હાથીને ભગવાન આપે. તો આ બધું ભગવાન આપણને દાન કરે છે. તો એ દાનના બદલાની અંદર શું કરવું? તો ભગવાન કાંઈ પૈસા ટકા માંગતા, અને જો પૈસાની ભગવાનને જરૂર હોય તો આપણે માંગીએ તો આપણને આપે. પણ ભગવાને આ 3 દાનો કરે છે. તો એ 3 દાનો માટે થઈ શું કરવું? તો કે સવારમાં ભગવાનને યાદ કરવા, બપોરના સમયે ભગવાનને યાદ કરવા, અને સાંજના સમયે ફરી પાછા ભગવાનને યાદ કરવા. કે ભગવાન તારી કૃપાથી છે અને મને બધી યાદ શક્તિ આવે છે એટલે સવારના ઉઠતા આવે. ઘણી વખત આપણે એમ કહીએ કે આજ તો મીંદડી આડી પડીને એટલે કોણ જાણે કેવો દિવસ થાય. પણ મીંદડી આડી પડીને આપણો દિવસ તો ઠીક છે, પણ આપણી આડી ઉતરી તો મીંદડીની કેવી દિશા થાય કોઈ દી પૂછ્યું? એટલે સવારનો સમય થાય, દિવસ સારો કરવો હોય તો આપણો દિવસ શુભમય થાય, સારામાં સારો થાય, અને પહેલા સુકન ભગવાનના લેવા. એટલે સવારમાં ઉઠતા આવે જમણો હાથ જોઈ અને ભગવાનના દર્શન કરો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે તુ ગોવિંદ. આ ભગવાનના દર્શન કરો એટલે દિવસ સારામાં સારો. બીજો કે સવારના ઉઠતા આવે જીવનની અંદર જે વસ્તુની જરૂર પડે છે આ તમામે તમામ વસ્તુ પૃથ્વીમાંથી મળે છે. એટલે સવારમાં ઉઠતા આવે પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વી માતાને નમસ્કાર કરો. સવારનો સમય થઈ ગયો એમ ભગવાનને યાદ કર્યા, આપણો દિવસ સારામાં સારો. સ્નાન કર્યા પછી મંદિરની અંદર દીવો કરી અને પ્રાર્થના કરો, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજો. આપણા તરફની જેને કોઈ ઈર્ષા હોય, કોઈની અદેખાઈ હોય તો દીવાને પ્રાર્થના કરવાથી એ દૂર થાય. જે આપણો શત્રુ હોય ને એ મિત્ર બને. આટલી તાકાત એ ભગવાનની. તો ભગવાન આપણી પાસેથી આ બધા દાનો કરે છે તો શું માંગે? તો ભગવાન આપણી પાસેથી કોઈ વસ્તુ નથી માંગતા, ભગવાન આપણી પાસેથી સમય માંગે છે. એવા ભગવાનના ઉપકારો સવારે યાદ કરો, બપોરનો સમય થાય એટલે ફરી પાછી જે કઈ રસોઈ બનાવેલી છે એ રસોઈ બધી આખી થાળીની અંદર પીરસી અને પીરસા પછી ભગવાનને પેલા ધરો, અને ભગવાનને ધર્યા પછી
થાળી જેવી તૈયાર થાય એટલે 2 મિનિટ આંખો બંધ કરી અને ભગવાનને યાદ કરી અને પછી જમવું. કે યજ્ઞ શિષ્ટ શિનાસંતો મુત્યંતે સર્વ કિલબિસે પુંજતે તે તોકમ બાબા એ પતંત્યાત્મ કારણ. આમ પ્રાર્થના કરવી. અને એમાં અત્યારે વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ જોઈએ આપણે. એમાં આ બુફે આવી ગયું છે. હા, અને થાળી લઈ નીકળે એટલે જવા નીકળે એટલે પેલા જો સંભારો હોય તો સંભારો માટે ખાવા. હા, દાળ આવી ગઈ તો દાળ માટે પીવા. પાપડ આવી ગયા બીજું લઈને આવે પાપડ ખાઈ જાય. પણ ખાવાનું છે, પણ પેલા બધી આખી થાળી તૈયાર કરો. ભલે બુફે હોય પણ અત્યારના સમય પ્રમાણે જરૂરી છે. તો થાળી પેલા તૈયાર કરો. જેટલી રસોઈ મૂકેલી છે બધી થાળીમાં લઈ અને તમને જે જગ્યા ઉપર જ્યાં મળે ત્યાં બેસી આંખો બંધ કરી અને પેલા ભગવાનની યાદ. આવું બધા ભગવાન 3 સમય આપણને યાદ કરે છે. માટે કરી જેવી રીતના બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે એવા જ 3 કાળો બતાવ્યા છે. પ્રાતઃકાળ બતાવ્યો, મધ્યાહન કાળ અને સાયં. તો આવા 3 સમયની અંદર છે ભગવાનને યાદ કરવા. બીજા શ્લોકની અંદર કહેલું છે ધર્મ પ્રોજિત ક્ષેત્રવોત્ર પરમ નિર્મત્સરાણામ સદા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદામ તાપત્રયોન્મૂલનામ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરેરીશ્વર સદ્યો રુદ્યવરુદ્યતે ત્રકૃતિભી શુશ્રૂષુભી તક્ષણા. પ્રથમ સ્કંદની અંદર પહેલા અધ્યાયમાં બીજો શ્લોક જે બતાવ્યો છે એમાં વંદના એટલે મંગલાચરણ કર્યું છે, નમસ્કાર કર્યા છે. કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે એટલે ભગવાન કહે છે કે આ સંસારના જેટલા દુઃખો છે એ બધા દુઃખો એનાથી દૂર થાય છે. એવી શ્રીમદ ભાગવતની અંદર એટલી તાકાત છે. ત્રીજા શ્લોકની અંદર બતાવ્યું કે નિગમ કલ્પ તરોદ ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતમ દવ સંયુતમ પીપત ભાગવતમ રસલાલય મુહુરહો રસિકા ભુવિ ભાવિકા. ત્રીજા શ્લોકમાં બતાવ્યું છે કે ભાગવત છે એ રસપૂર્વક સાંભળવું જોઈએ, એકાગ્રતાથી ભાગવત સાંભળવું જોઈએ, એક ચિત્તથી મનને સ્થિર કરી પીપત ભાગવતમ રસમાલય આવું ભાગવત પીવું. ધ્યાનપૂર્વક જો સાંભળવામાં આવે તો જ ભાગવતની અંદર ખબર પડે. બાકી ભાગવત શાસ્ત્ર છે બહુ અટપટ છે. એમાં થોડીક વાર થાય તો બીજા પ્રસંગો આવે, થોડીક વાર થાય ફરી પાછો બીજા આવે, થોડીક વાર થાય ફરી ત્રીજા આવે, ફરી ત્રીજા આવેલા છે આગળમાં આવે. એમ ભાગવત છે બહુ અટપટ છે. બીજી બધી કથાઓ છે સીધે સીધી આવી, એમાં કોઈ ફાટા ન પડે. ત્યારે ભાગવતની અંદરથી તો એકમાંથી અનેક ફાટાઓ પડે એવી અટપટ છે. તો એમ આ ભાગવત છે એકાગ્રતાથી મનને સ્થિર કરી અને પીવું જોઈએ, સાંભળવું. આવો ભાગવતનું મહાત્મ્યની અંદર મંગલાચરણ થયા પછી વ્યાસજી વિચાર કરે છે કે ઘણા જ પુસ્તકોની મેં રચના કરી છે. એક વેદ હતો એમાંથી 4 વેદ બનાવ્યા છે, 18 પુરાણો બનાવ્યા છે, સાંખ્ય શાસ્ત્રો ઉપનિષદો બનાવ્યા, ઇતિહાસો લખ્યા છે. આટલો બધો રચના કરવા છતાં પણ વ્યાસ મુનિને છે એને સંતોષ નથી. વ્યાસ મુનિને હજી એમ થાય છે કે કંઈક ખૂટે છે, કે આટલી બધી રચના કરવા છતાં આનંદ થવો જોઈએ, પણ આટલી રચના કરી છે છતાં પણ મને આનંદ કેમ નથી થતો. વ્યાસ મુનિ જ્યારે આ વિચારની અંદર સરસ્વતી નદીના કિનારા ઉપર બેઠા છે એ સમયની અંદર નારદ મુનિ આવ્યા. નારદ મુનિ આવી અને વ્યાસ મુનિને જ્યારે જોયા છે, વ્યાસ મુનિએ યથોચિત નારદ મુનિનું સ્વાગત કર્યું છે.
ત્યારે નારદ મુનિ હતા એની પાસે બેઠા અને નારદ મુનિએ વ્યાસ મુનિને કીધેલું કે તમે આત્મા સહિત પ્રસન્ન છો ને? કોઈને કેમ પૂછવું એ નારદજી સમજાવે છે. વ્યક્તિ આંધળો છે પણ એને એમ તમે કહો આંધળો તો એને દુઃખ થાય. પણ ઈ જ વ્યક્તિને તમે એમ કહો કે ભાઈ તમે અંધ કેમ થયા, કહેવાનું છે એ નહીં, પણ એને શબ્દમાં ફેર છે. આ શબ્દમાં ફેરમાં એને દુઃખ પણ ન લાગે અને હકીકત જાણવા પણ. ત્યારે નારદ મુનિએ વ્યાસ મુનિને પૂછ્યું કે તમે આત્મા સહિત પ્રસન્ન છો? ત્યારે વ્યાસ મુનિએ કીધેલું છે કે મેં આટલી બધી રચના કરી છે, આ બધી રચના કરવા છતાં પણ મને સંતોષ નથી. મને જે આનંદ થવો જોઈએ આ આનંદ થતો નથી. તો એવી કઈ વસ્તુ ખૂટે છે કે જે કરવાથી મને આનંદ આવે? આવું જ છે. આપણે પણ ક્યારેક પૂછ્યું, બેઠા હોય ને એટલે બેઠા હોય એટલે પાડો એ ઓળખાણ તો હોય, પણ ઓળખાણ હોય અને કદાચ આપણે નીકળ્યા અને એ બેઠા હોય અને તમે પૂછો કે કેમ બેઠા છો ને, તમે કહેતા હોય તો ઉભો થઈ જાવ. એમ પૂછો કે ભાઈ કેમ છો, મોજમાં ને? એ લીલા લહેર છે. કે હું એ લીલા, હવે એ લીલા લહેર કેવા વાળો છે એની પાસે તમે થોડીક વાર બેસો અને થોડીક વાર બેહ્યા પછી જયારે વાતો કરવા માંડો ને ત્યારે ઈ પછી જે ઉખળે અને ઉખળે ને ક્યાં સુધી વાત ઉગાડે ત્યારે આપણને વિચાર આવે કે આ તો કહેતો તો લીલા લહેર છે, પણ આમાં બધું હુકુ ભટ છે. આમાં લીલા લહેર જેવું તો કઈ છે પણ ઈ જે આપણે કહીએ છીએ ખાલી ઉપર શબ્દ છે, પણ એનો અનુભવ